આપણે સુરત જવું હોય, આપણા ઘરની ચાવી આપણે કોઈ બીજાને દઈએ? હા કે ના? તમે જોશથી કઈક બોલો તો ખબર પડે. આપણા ઘરની ચાવી સુરત જવું હોય તો આપણે અજાણ્યાને દઈએ? અજાણ્યાને દઈએ બેનો? જોશથી બોલો બેનો. આપણા ઘરની ચાવી ઘરેણા પડ્યા હોય, અજાણ્યાને દેવાય? તો જો આપણે આપણા ઘરની ચાવી અજાણ્યાને ન દઈએ તો આવડું મોટો મત વિસ્તાર 157 ગામડા બીજા કોઈને દેવાય? તો હું તો તમારું જાણીતો નથી કે આપણે સુરત જવું હોય, આપણા ઘરની ચાવી આપણે કોઈ બીજાને દઈએ? હા કે ના? તમે જોશથી કઈક બોલો તો ખબર પડે. આપણા ઘરની ચાવી સુરત જવું હોય તો આપણે અજાણ્યાને દઈએ? અજાણ્યાને દઈએ બેનો? જોશથી બોલો બેનો. આપણા ઘરની ચાવી ઘરેણા પડ્યા હોય, અજાણ્યાને દેવાય? તો જો આપણે આપણા ઘરની ચાવી અજાણ્યાને ન દઈએ તો આવડું મોટો મત વિસ્તાર 157 ગામડા બીજા કોઈને દેવાય? તો હું તો તમારું જાણીતો નથી. જાણીતો ને? તમે બધા મને ઓળખો છો કે નહીં? આ બાજુ કયો, તમે બધા મને ઓળખો છો કે નહીં? હાથ ઊંચો કરીને કયો, તમે બધા ઓળખો છો કે નહીં? આ બાજુ કયો, તમે બધા મને ઓળખો છો કે નહીં? આખું કાલસારી ગામ મને નખથી માથા સુધી ઓળખે. હું પહેલી વાર આવ્યો અહીંયા. હું આવતો રહું છું કે નહીં? ગામના વિકાસના કામો હોય, નાના મોટી રજૂઆત હોય તો હું મદદ કરું છું કે નહીં? આ નાગજી બાપા ખેડૂત લક્ષી જ્યારે સૂચન કરે ત્યારે પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરું છું કે નહીં? બાપા કરું છું કે નહીં? તમારું એક એક સૂચન મુખ્યમંત્રી સુધી, મિનિસ્ટર સાહેબ સુધી પહોંચાડું છું કે નહીં? તમે ગામના ખેડૂત આગેવાન છો, આખા વિસ્તારના ખેડૂતોના ભલા માટે જે સૂચનો કરે છે એ બધાને હું ગાંધીનગર પહોંચાડું છું. હું કાંઈ નથી જો આટલું કરતો હોય તો ધારાસભ્ય બની જાઉં તો શું ન કરું? અને એટલા માટે હું આજે તમારી પાસે બે હાથ જોડી અને આશીર્વાદ માંગવા માટે આવ્યો છું કે હવે આપણે ભૂલ ન થાય. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને અહીંયા કેજરીવાલના મેમ્બરો ચૂંટાય. તમે વિચાર કરો, કાલસારીથી આપણે અહીંયા વિસાવદર નજીક જ છે. મારે તો રાત્રે 10:30 વાગે મને ફોન આવ્યો કે તમારે ફોર્મ ભરવાનું. બીજે દિવસે આપણે 1 તારીખે, તમને ખબર છે ને 10:30 વાગે ઉમેદવાર ડિક્લેર થયું? બધાને ખબર છે ને? આપણે બીજી તારીખે ફોર્મ ભર્યું તો વિસાવદરની બજારમાં લગભગ 6 થી 7 હજાર ભાઈઓ બહેનો બધા હતા ફોર્મ ભરવા માટે. સ્વયંભૂ લોકો આ વખતે લોક જુવાડ છે કે આ વખતે 2.5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાવી અને 2.5 વર્ષ આપણા બગડ્યા છે, બાકીના 2.5 વર્ષ આપણે સરકાર સાથે રહેવું છે. હવે જે હમણાં વિનુભાઈએ વાત કરી કે જે દિલ્હીમાં લિકરના કૌભાંડમાં જે લોકો જેલમાં 8 મહિનાથી આ કેજરીવાલ રહ્યા, એ વિસાવદરની બજારમાં આવી જેલમાંથી જામીન ઉપર છૂટીને એમ કે અહીંયા તમે વિસાવદરમાં ભાજપને હરાવો, આમ આદમીને જીતાડો એટલે ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ. પોતે તો 8 મહિના જેલમાં રહીને આવ્યા. બરોબર ને? કોના કૌભાંડમાં રહીને આવ્યા બાપા? જોશથી બોલો, કોના કૌભાંડમાં રહીને આવ્યા? તો એવાને આપણે કરવા દેવાય? અહીંયા સાફ કરી નાખવાનું છે ને વારી વારી, અને એવું મેદાન ચોખ્ખું કરો અને એ મેદાનમાં તમે બધા ક્રિકેટ રમતા હોય એવો હું વિકાસ કરીને બતાવી દઈશ. ખેડૂતો માટે ઘણું બધું કર્યું છે. હું બોલવા જાઉં, હમણાં સાહેબ કહે છે શું શું હતું ને શું શું નથી કર્યું. અમે હમણાં ભેસાણ તાલુકાના પ્રવાસમાં હતા. આ લગભગ કાલસારી, એટલે મેં ફોર્મ ભર્યું ત્યારે મેં જાહેરમાં 6000 લોકોની વચ્ચે વાત કરી હતી કે આપણે વરસાદ હજી મોડો થયો છે, સૌની યોજનાનું પાણી આપણે ગમે તેમ કરીને છોડાવશો અને 5 તારીખે અત્યારે ભેસાણના ગરજ, બરવાડા, સાકરોડા, આંબાજળ, ધ્રાફડ, આમાં બધે સૌની યોજનાનું પાણી આવી ગયું. તમે પીરવડ તમારા હગાવાલા હોય ને ગળત, તો એને પૂછજો કે કેવું પાણી આવે છે. ઠેક નર્મદાનું પાણી, સૌની યોજનાનું અહીંયા પાણી આવ્યું છે. હવે આપણા સૌની યોજનાનું પાણી આપણે ગામડે ગામડે સિંચાઈ માટે, એટલે આપણા ખેતી માટે લાવવું છે કે નથી લાવવું? બેનો લાવવું છે કે નથી લાવવું?
ભાઈઓ બોલો, તમે લાવવું છે કે નથી લાવવું? તો સૌની યોજનાનું અહીંયા પાણી લાવવું હોય, આપણા દરેક મોટા ગામોને લિંકિંગ પ્રોજેક્ટ હેઠળ સૌની યોજનાની કેનાલ લિંક 4 સાથે જોડવા હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે તમે મને તક આપો, 800 દિવસની અંદર હું આ બધું જ કામ પૂરું કરીને બતાવીશ. આપણો મત વિસ્તાર એ ખેતી સાથે સંકળાયેલો મત વિસ્તાર છે. આપણે શું જોઈએ? તો પાણી જોઈએ, લાઈટ જોઈએ, સારા ભાવ જોઈએ. આનાથી વિશેષ આપણે કાંઈ જોતું? આપણે બધા મહેનત કરીને ખાનારા માણસો છીએ ને, આપણે કોઈનું લેનારા માણસો નથી ને. આ હવેણા વાળાની જેમ આપણે કોઈની કૌભાંડ કરીને લેનારા માણસો નથી ને. એટલા માટે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આ તક આપણને અત્યારે મળી છે. અને ગામડે ગામડે આજે મને ઝડફિયા સાહેબે હમણાં કીધું છે કે ભલે ગમે તે પ્રશ્ન હોય, પરંતુ આ વખતે તમામ યુવાનો, માતાઓ, વડીલો આ બધા એક એવું નક્કી કર્યું છે કે 2.5 વર્ષ માટે ભાજપના ધારાસભ્યને તક આપવી. અહીંયા મોટી સંખ્યામાં બહેનો બેઠા છે. એક સમય એવો હતો આપણા ગુજરાતમાં કે માં રોટલા ઘડતી હોય, બાપુજીને કેન્સર થયું હોય અથવા એટેક ના સ્ટેન્ડ બેહાડવું હોય, ત્યારે માં દીકરાને કહેતી કે બેટા તું તારા બાપુજીને રાજકોટ કે અમદાવાદ હોસ્પિટલમાં લઈ જા ને ઓપરેશન કરાવીને પાછો લઈ આવ. દીકરા પાસે પૈસા ન હોય, વ્યાજે લઈ આવે, માના આંખમાં આંસુ ન આવે, એટલા માટે એમ કહે કે ના મારી પાસે પૈસાની સગવડ છે, વ્યાજે લઈ બાપુજીને ટ્રીટમેન્ટ કરાવી અને પાછો કાલસારીમાં લઈ આવતા. આવા દિવસો હતા કે ન હતા? હતા ને. મારો યુવાન ભાઈ બાજુની ઓરડીમાં એકલો રોઈ લેતો, એટલા માટે રોઈ લેતો કે મારા માં મને જોશે તો એને પણ દુઃખ થશે, એટલા માટે એકલો રોઈ અને આ કામ કરતો. કરતા કે નહીં આપણે બધાય? અને આજે નરેન્દ્ર મોદી સાહેબનો પાસપોર્ટ, માં અમૃતમ કાર્ડ, રાજકોટ, અમદાવાદની ગમે તે હોસ્પિટલમાં જઈને આવો અને આ કાર્ડ બતાવો, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયાની મર્યાદામાં સારવાર થઈ જાય. અને તમે પાછા કાલસારી આવો એટલે તમને ફોન આવે કે તમે પહોંચી ગયા કે હર્ષદભાઈ પહોંચી ગયા કે નહીં. હર્ષદભાઈનું આપણે બધા સ્વાગત કરીએ છીએ. આવું થાય જ ને બેનો? આ કાર્ડ બધું જરૂરી છે કે નહીં? જોશથી બોલો એટલે કામ કરવાની મજા આવે. આ કાર્ડ આપણા માટે ઉપયોગી છે કે નહીં? નરેન્દ્ર મોદી સાહેબે આપણા પૈસા બચાવ્યા છે કે નહીં? તમને ગેસનો સિલિન્ડર આપ્યો છે કે નહીં? આપણી વિધવા બેન હોય, અકસ્માત થયો હોય, પોતાનો પતિ એક્સપાયર થઈ ગયો હોય તો ગુજરાન ચલાવવા દર મહિને 1250 રૂપિયા આપે છે કે નહીં? આ સરકારના વડાપ્રધાન દરેક નાના મોટા દરેક ધર્મ જાતિને જોયા વગર ગરીબના આંસુ કઈ રીતે લૂછી શકાય એ પ્રકારનું જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે આપણે હવે વિચારવાનો સમય આવી.